આજે આપણે આયુર્વેદિક દેશી ચૂરણ બનાવીશું. તો આપણે રસોડામાં જ બધી વસ્તુ હોય છે તેમાંથી બનાવીશું. તો આપણી પાસે જીરું છે તે 2 ચમચી છે, તો તલ છે તે આપણે 4 ચમચી છે, તો અજમા છે તે 1 ચમચી છે, તો આપણું મરી છે 1 ચમચી છે, 2 ચમચી રાઈ છે, 4 ચમચી આપણે મેથી દાણા છે, વરિયાળી છે તે 4 ચમચી છે, ને એક આપણું બાઉલ એક લીમડાના પાન છે, તો મીઠો લીમડો છે તેને સૂકવીને રાખ્યો છે. તો બધી વસ્તુને આપણે શેકી લેશું. હિમેશ છે તે પહેલાં આપણે થોડું ઘી નાખીને શેકી લેશું. તો આપણે ગેસ ચાલુ કરી લીધો છે. આપણે હિમેશ છે તેમાં ઘી નાખી લેશું. તો આપણા હિમેશ શેકાઈ ગયા છે, તો એકદમ ફૂલી ગયા છે. તો હવે આપણે બધા મસાલા નાખીને શેકી લેશું. તો હવે બધી વસ્તુ આપણે ભેગી નાખી દઈશું. તો આ રીતે આપણી બધી વસ્તુ હવે ફૂટવા માંડી છે. હવે આપણે ગેસને બંધ કરીશું તે પહેલાં લીમડાના પાંદડા નાખી દઈશું. હવે ગેસને બંધ કરી દઈશું. ઠરશે તો અહીં આપણે મિક્સરનો પાવડર કરી લઈશું. તો હવે આપણે મિક્સરનો પાવડર કરી લઈશું. તો આપણે આયુર્વેદિક દેશી ચૂરણ તૈયાર છે. તો 1 ચમચી આપણે સવારે કે સાંજે ખાઈ શકાય છે. તો આનાથી આપણા વાળ વધે છે, આપણે કાળા રહીએ છે, શીરા પડતા હોય તો શીરા પણ વયા જાય છે, હાથ પગમાં દુખાવો થતો હોય, આપણે ખાલી ચડતી હોય તો પણ મટી જાય છે. તો કફ હોય, પિત્ત હોય, વાવ હોય, કોઈ પણમાં ઉપયોગ આવે છે આ ચૂરણ. તો આ રીતે સરસ મજાનું ચૂરણ આપણે ઘરમાં જ બધી વસ્તુ છે તેમાંથી બની ગયું છે.